સુરતમાં વર્ષે સ્વદેશી ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓએ ચાઇનીઝ ફટાકડાનું વેચાણ બંધ કર્યું છે તો માર્કેટમાં હવે સ્વદેશી ફટાકડા પણ બૂમ પડાવી રહ્યા છે. આ વર્ષે અવનવા ફટાકડા બજારોમાં જોવા મળી રહ્યા છે, જેમાં મોરપીંછ, ડક, 150 આતશબાજી જેવા ફટાકડાઓની ધૂમ જોવા મળી રહી છે. તો અનોખા ફટાકડા બાળકોને પણ ખૂબ પસંદ આવી રહ્યા છે અને સ્વદેશી ખરીદવાનો લોકો પણ આગ્રહ રાખી રહ્યા છે. ને યુનિક વસ્તુમાં મારી પાસે પીકોક છે, ડક છે, વેરિયસ ટાઈપ્સ ઓફ આતશબાજી છે, જેમાં અલગ અલગ ફંક્શન થાય છે. મલ્ટી કલરમાં રહેશે, અલગ અલગ સાઇઝમાં રહેશે, અલગ અલગ રેન્જમાં રહેશે. પીકોક અને ડકમાં ક્રેકલિંગ કોઠી છે, જે આજના જે જનરેશન છે જેને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે તે લોકો આને બહુ જ એ લોકોને ખરીદવાનું બહુ ગમે છે. આ વસ્તુઓ બધી તમે એક જ સાઈડથી સળગાવશો, 5 એક સાથે કોઠી થશે. જેમ મોરના પીછા ખુલે તે રીતે વન બાય વન એક આખું એક સાથે ફાઇન ફંક્શન થાય છે, એનું ક્રેકલિંગ કોઠી થાય છે.